હેલો મિત્રો, તો આજે આપણે જવાનું છે ખેતરમાં. કેટલા દિવસ પછી આપણે મળ્યા, તો આપણે આજ બનાવશું મિની બ્લોગ. તો અત્યારે આપણે જઈએ છીએ ખેતરમાં. અમારી જે વસ્તુ આવશે તે અમે તમને બતાડીશું આ મિની બ્લોગમાં. આ છે અમારો મિની બ્લોગ સ્પેશિયલી ખેડૂતો મિત્રો માટે. આ છે બાજરી, આ છે ઘાસ. ઘાસ તો ન કહેવાય, પણ એ જે કહેવાય મને આવડતું ને નામ, હાથીખડ, એને હાથીખડ કહેવાય. તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે હું નવા મિની બ્લોગ બનાવી નાખું. હેલો મિત્રો, તો આજે આપણે અડધે પોગી ગયા છે ખેતરમાં, જોઈ લો. તો હવે આપણે ઠેઠ માથે લગીને જઈશું ખેતરમાં. એટલે અમારે તો અહીંયા માથે કહેવાય, તમારે જે કહેવાતું એ કહેજો. તમારે શું કહેવાય તે કોમેન્ટ કરો. તો અત્યારે આપણે અડધે પોગી ગયા છીએ. આ છે અમારું બીજું ખેતર. અમારે કુલ 4 ખેતર છે. તમને ઓલું એક હાથીખડવાળું બતાડ્યું એ, તમારે જે હાથીખડને કહેવાતો એ પણ કોમેન્ટ કરજો તમે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો અમે અડધે પોગી ગયા છીએ. તમારે દૂર લગીને કોઈ કઈ વસ્તુ બતાતું હોય તો કહેજો. આ છે અમારા પડખેવાળાનું ખેતર. તો હવે આપણે અડધે પોગી ગયા છીએ, તો ઉતાવળમાં હાલીને ત્યાં પહોંચી જઈશું. અમારી આ યુટ્યુબ ચેનલમાં તમે જોડાઈ રહેજો અને અમારી યુટ્યુબ ચેનલને સાથ અને સહકાર આપજો. હું ઉતાવળે હાલું છું, કેમ કે મારા પપ્પાને મારે ફોન એને જોતો હોય ત્યારે એને જોતો હોય ફોન, એને અત્યારે જ ગામમાં જવાનું છે. તો આ છે અમારું બીજું ખેતર. આમાં દૂધિયાને એવું આવેલું છે. તો હવે આ અમારા પડખેવાળું ખેતર, એમાં ઘઉં આવેલા છે. ઘઉં તો ખૂબ જ સરસ થઈ ગયેલા છે. તમારે શું કહેવાય ઘઉંની કોમેન્ટ કરજો. આ છે ઘઉં. તો હવે આપણે છેલ્લા ખેતર પોગી ગયા છે, જ્યાં ટપક પદ્ધતિ છે. પદ્ધતિ છે. તમારે ટપક પદ્ધતિ હોય તો કોમેન્ટ કરો. ને અમારે અલગથી બકાલું છે તેમાં. આ છે લસણ, ટમેટા. હવે અમે પોગી ગયા છીએ ત્યાં ટપક પદ્ધતિમાં. જો અમારી ખેતી. તો હવે આપણે બીજા મિની બ્લોગમાં મળીએ. ટાટા, બાય બાય. ને મારે એકવાર કહેવાનું રહી ગયું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક પણ કરી દેજો.